તમારું સપનું હશે પગભર થવાનું, પરંતુ શું આર્થિક મુશ્કેલીઓને કારણે તમે શરૂઆત જ નથી કરી શકતા? તો મિત્રો, આ બાબતને ધ્યાનમાં રાખી શહેરી અને ગ્રામ્ય વિસ્તારના બેરોજગાર વ્યક્તિઓને સ્વરોજગારી માટે આર્થિક સહાય પૂરી પાડવાના હેતુથી ગુજરાત સરકારે એક ઉત્તમ યોજના શરૂ કરી છે, જેનું નામ છે શ્રી વાજપેયી બેંકેબલ યોજના. આ યોજના હેઠળ ઉદ્યોગ, સેવા, વેપાર ક્ષેત્રે પોતાનું કામ શરૂ કરવા માટે સરકાર તરફથી નાણાકીય સહાય આપવામાં આવે છે. નમસ્કાર મિત્રો, ધ માહિતી શોમાં આપનું સ્વાગત છે. હું છું વિવેક. આજે આપણે વાત કરીએ એક એવી યોજનાની જે હજારો લોકોને પગભર થવામાં, પોતાનો વ્યવસાય શરૂ કરવામાં મદદરૂપ બની રહી છે, અને એ છે શ્રી વાજપેયી બેંકેબલ યોજના. આ યોજના રાજ્ય સરકારની કમિશનર કુટીર અને ગ્રામ ઉદ્યોગની કચેરી દ્વારા ચલાવવામાં આવે છે, જેમાં કુટીર ઉદ્યોગના ઉદ્યમીઓને રાષ્ટ્રીયકૃત બેંક, સહકારી બેંક, પબ્લિક સેક્ટર બેંક કે ખાનગી બેંક મારફતે નાણાકીય લોન સહાય આપવામાં આવે છે. આ યોજનાનો મુખ્ય હેતુ છે ગુજરાતના શહેરી અને ગ્રામ્ય વિસ્તારના બેરોજગાર વ્યક્તિઓને સ્વરોજગારી તથા નાણાકીય સહાયમાં કુટીર ઉદ્યોગ ક્ષેત્રે ઉદ્યમીઓને મદદ કરવાનો. આ યોજનામાં પાત્રતા માટે ઉંમર મર્યાદા 18 થી 65 વર્ષ છે, જ્યારે શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો ઓછામાં ઓછું ધોરણ 4 પાસ અથવા વ્યવસાયને અનુરૂપ ખાનગી સંસ્થામાંથી ઓછામાં ઓછા 3 મહિનાની તાલીમ અથવા તો સરકાર માન્ય સંસ્થાઓમાંથી ઓછામાં ઓછી 1 મહિનાની તાલીમ લીધી હોવી જરૂરી છે, અથવા તો 1 વર્ષના ધંધાને લગતો અનુભવ હોવો જોઈએ, અથવા વારસાગત રીતે તે કારીગર હોવા જોઈએ. આ યોજના માટે કોઈ જ આવક મર્યાદા રાખવામાં નથી આવી. સાથોસાથ આ યોજનામાં ગ્રામ્ય વિસ્તારમાં જનરલ કેટેગરીને 25% અને શહેરી વિસ્તારમાં 20% સહાય પણ આપવામાં આવે છે, જ્યારે અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, દિવ્યાંગ, મહિલા અને માજી સૈનિકને ગ્રામ્ય વિસ્તારમાં 40% અને શહેરી વિસ્તારમાં 30% સુધીની સહાય મળવાપાત્ર છે. હવે મહત્તમ સહાયની મર્યાદા પર એક નજર કરીએ તો જનરલ કેટેગરીને મહત્તમ 3,75,000ની સહાય તેમજ અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને દિવ્યાંગ લાભાર્થીઓને મહત્તમ 5 લાખ રૂપિયાની સહાય મળવાપાત્ર છે. વાત કરીએ અરજી કરવાની પ્રક્રિયા વિશે તો BLP પોર્ટલ પર ઓનલાઈન અરજી જ કરવાની રહે છે. આ ઓનલાઈન અરજી કરવા માટે જન્મનો દાખલો અથવા શાળા છોડ્યાનું પ્રમાણપત્ર, આધાર કાર્ડ, પાસપોર્ટ સાઇઝ ફોટો, શૈક્ષણિક પ્રમાણપત્ર, જાતિનું અધિકૃત પ્રમાણપત્ર, સાથે સાથે સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગ માટે પણ જરૂરી પ્રમાણપત્ર, દિવ્યાંગતા અંગે સિવિલ સર્જન અથવા તો સક્ષમ અધિકારીનું પ્રમાણપત્ર, તાલીમ અથવા અનુભવનું પ્રમાણપત્ર વગેરે જરૂરી આધાર પુરાવા અને દસ્તાવેજો સાથે અરજી કરવાની રહે છે. તો દોસ્તો, આ હતી શ્રી વાજપેયી બેંકેબલ યોજનાની જરૂરી માહિતી, જે તમારા વ્યવસાય શરૂ કરવાના સપનાને સાકાર કરવામાં મદદરૂપ સાબિત થઈ શકે છે. ફરી એક નવી યોજના સાથે ફરી મળીશું. જય જય ગરવી ગુજરાત.